એક્સ્ટ્રા ટાઈમ સ્પેન્ડ કરીને પોતાના ઇન્ટરેસ્ટ આધારિત રિઝલ્ટ જે છે એ મેળવે છે. બિલકુલ સર, જેમ આપે પહેલાં કહ્યું એમ કે વાત પેન અને પેપર પૂરતી હવે નથી રહી. ખાસ તો પ્રેક્ટિકલ પ્રોબ્લેમ તમે સોલ્વ કરી શકવા જોઈએ, તમારી સ્કિલને તમે ડેવલપ કરી શકવા જોઈએ, એ પણ એટલું જ મહત્ત્વનું છે. ઘણા બધા વિદ્યાર્થીઓને આપે માર્ગદર્શન પણ આપેલું છે, વર્ષોથી આપ જોડાયેલા છો આ ક્ષેત્ર સાથે, તો આપની પાસેથી આપના વિદ્યાર્થીઓની સફળતાની સ્ટોરી જાણવી છે કે જે વિદ્યાર્થીઓ માટે, બીજા વિદ્યાર્થીઓ જે એન્જિનિયરિંગમાં સ્ટડી કરી રહ્યા છે એમના માટે પ્રેરણાદાયી બની રહે. મેં હમણાં તમને વાત કરી ને કે અસેસમેન્ટ પ્રેક્ટિસીસ, તો અલગ અલગ ઇનોવેટિવ અસેસમેન્ટ પ્રેક્ટિસ ફોલો કરવાથી વિદ્યાર્થીનો લર્નિંગ કર્વ જે છે એ સુધારી શકાય. 12થમાં એમનું રિઝલ્ટ કદાચ 50-52%, 60%, 70% હોઈ શકે, ડઝન્ટ મેટર. આ વખતેનું જે એક્ઝામ્પલ છે, 12થમાં 52% વાળો વિદ્યાર્થી એક સ્ટાન્ડર્ડ પ્રોસેસ થ્રુ પાસ થઈને એ વિદ્યાર્થી 12 થી 18 લાખના પેકેજમાં સિલેક્ટ થયો. તો આ જે વસ્તુ છે એ બતાવે છે કે ભાઈ તમારું 12થનું રિઝલ્ટ ડિસાઇડ નથી કરતું, પણ તમારા 4 વર્ષની જર્ની, તમારો ઇન્ટરેસ્ટ, તમારી મહેનત જે છે એ ડિસાઇડ કરે છે કે નેક્સ્ટ તમે કયા લેવલે જવાના છો. જે વિદ્યાર્થીઓ આઈસીટી ડિપાર્ટમેન્ટમાં ભણેલા છે એ વિદ્યાર્થીઓ જે છે એ પછી ફોરેનમાં હાયર એજ્યુકેશનમાં ગયા હોય, કે પછી એ વિદ્યાર્થીઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાં આગળ વધેલા હોય, કે પછી વિદ્યાર્થીઓ એન્ટરપ્રિન્યોરશિપમાં આગળ વધેલા હોય, કે પછી પ્લેસમેન્ટમાં જતા હોય, દરેક વિદ્યાર્થી દરેક સેક્ટરમાં એક્સલન્ટ પરફોર્મ જે છે એ કરે છે. હર્ષ સિદ્ધપુરા કે જે અત્યારે અમેરિકન યુએસએમાં યુનિવર્સિટીમાં છે, તો એ અહીંયા રેન્કર હતો, ત્યાં પણ રેન્કર છે. જે પ્રેક્ટિસીસ એ અહીંયાથી લઈને ગયો છે એ જ પ્રેક્ટિસીસ ત્યાં ફોલો કરે છે અને એના રિઝલ્ટ જે છે એમને ત્યાં પણ મળે છે. જાનવી દાવડા 2022 પાસ આઉટ વિદ્યાર્થી હતી. એ વિદ્યાર્થી જે છે અત્યારે એનવીડિયા કંપનીમાં માત્ર 1.5 વર્ષના ટૂંકા ગાળામાં એનવીડિયા કંપનીમાં સ્વિચ કરીને 20+ CTCમાં છે. તો આ બધા જે એક્ઝામ્પલ્સ છે, જે સક્સેસ સ્ટોરીઝ છે, એ રિફ્લેક્ટ કરે છે કે પ્રોસેસને તમે કેવી રીતે શાર્પન કરીને વિદ્યાર્થીના લર્નિંગ કર્વને સુધારી શકો. બેન્ચમાર્ક સેટ કરવા જરૂરી છે. હું તમને એક બેન્ચમાર્કનું એક્ઝામ્પલ આપું કે ફર્સ્ટ યરથી જ્યારે વિદ્યાર્થી આવે તો ફર્સ્ટ યરથી એની પાસે સેટ કરેલા એક્ઝામ્પલ છે. ધારો કે હું તમને એક સિમ્પલ કહું તો અમારી પાસે કોમ્પિટિટિવ પ્રોગ્રામિંગ ક્લબ છે, જે સ્ટુડન્ટ સંચાલિત ક્લબ હોય. ડેટા સાયન્સ ક્લબ છે, સર્કિટોલોજી ક્લબ છે. કોમ્પિટિટિવ પ્રોગ્રામિંગ ક્લબની હું તમને હિસ્ટ્રી કહું તો જોશ ત્રિવેદીએ એ ક્લબ જે છે એ સેટઅપ કરેલું હતું 2019માં. જોશ ત્રિવેદીએ પોતાનું 3rd અને 4th સેમેસ્ટર પોલેન્ડ કરેલું એઝ અ પાર્ટ ઓફ, યુ કેન સે, એક્સચેન્જ પ્રોગ્રામ. જે તે લોકો ક્લબને મેનેજ કરે છે. એના પછી કરણ રાજપરા હાઈએસ્ટ પેકેજમાં, એના પછી અક્ષત કક્કડ 18 લાખના પેકેજમાં. તો જે લોકો આ જે સંચાલિત એક્ટિવિટીઝ જે છે મેનેજ કરે છે, એક સ્કિલ ટ્રાન્સફર, એક પિયર લર્નિંગ પ્રમોટ કરે છે, એ બધા વિદ્યાર્થીઓને અત્યારે જે ક્લબમાં વિદ્યાર્થી કન્વેનર છે દર્શન પડિયા, 2 દિવસ પહેલા એને 10 લાખની કંપની જે ક્રેક કરી. દર્શન પડિયા હજી 2025માં પાસ આઉટ થશે. એવી રીતે અનિકેત પટેલ ડેટા સાયન્સ ક્લબમાં હી ઇઝ ગોઈંગ ટુ USA ફોર માસ્ટર્સ. દરેક ક્લબના, શશાંક બગડા સર્કિટોલોજી ક્લબ, હી ઇઝ કરન્ટલી ઇન IIT ગુવાહાટી. તો આ બધા વિદ્યાર્થીઓ જે છે એની સક્સેસ સ્ટોરીઝ જે છે એ પ્રોસેસ, મતલબ કે વિદ્યાર્થીઓને સિમ્પલ વસ્તુ છે, 6 કલાક તમે કોલેજમાં એકેડેમિક્સમાં સ્પેન્ડ કરો છો, 3 થી 4 કલાક તમારે ઘરે સ્પેન્ડ કરવાની છે. મિનિટ બાય મિનિટ, સેકન્ડ બાય સેકન્ડ. 2 કલાક કોલેજનું વર્ક હોઈ શકે, 1 કલાક તમારે એક્સ્ટ્રા તમે નવી કઈ સ્કિલ અર્ન કરો છો એના ઉપર તમે ફોકસ કરી શકો. આ એક સિમ્પલ મંત્ર છે અને વિદ્યાર્થીઓને આ કોઈ રોકેટ સાયન્સ નથી, એકદમ સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ છે જે આપણે ફોલો કરીએ.